હાવ બ્લેક હોય, બરાબર. એક રૂવારું બીજું હોય બ્લેક. એ છાણનો પોતરો કરે ને એમાં હોપારીને પાવલી નીકળશે. આમાં તો એવું છે, પેલા તો અમારા બાપા છે એ ભરવાડ સમાજના છે, બરોબર. દર કોટડીના કાઠી દરબારની અમારી જગ્યા ઠાકર બાપાનો પરચો છે. જાડેજા દરબારની મરેલી ભેંસ સજીવન કરી એનો પરચો છે. આયર ડાયરાને પરચો છે. પટેલ છે જેનું આ તમને હમણાં ખેતરની વાત કરી એમને પરચો. એટલે ટૂંકમાં કઈ તો 18 આલમને આ જગ્યાનું માતમ એટલું છે. સંત શ્રી અંબેવા પીરની ઠાકર ઠાકર. મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ પાળના ઠાકરે અને કોણે કોણે આ મંદિરે આવીને દર્શન કર્યા છે કોમેન્ટ કરતા રહેજો અને ના આવ્યો તો આ જગ્યાએ આવજો. પાળના ઠાકર બહુ મસ્ત મંદિર છે ને મંદિરના પણ તમને દર્શન કરાવું. સંત શ્રી આંબેવ પીર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે હું જઈ રહ્યો છું પાળના ઠાકર ધામે અને ત્યાં આપણે એક નિમંત્રણ છે તો આપણે ત્યાં જવાના છીએ અને મારી સાથે આવી રહ્યા છે રાજકોટથી ચિરાગભાઈ અગ્રવાલ, જે પ્રચલ ફૂડ્સ, જે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબની અંદર દબદબાટી બોલાવી રહ્યા છે. તો અત્યારે હું જાઉં છું પાળ ધામ. તો તમે પણ જોતા રહ્યો, મોજ કરતા રહ્યો અને કોણ કોણ આવી રહ્યું છે કમેન્ટ કરતા રહ્યો. અને આજે એને ભાઈ જમાવટ આવવાની છે તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. અત્યારે ઓલરેડી હું પહોંચ્યો છું અહીંયા, મીતાણા ક્રોસ કરી દીધું છે. મીતાણાથી જસ્ટ આગળ આવશે હવે ગૌરીદળ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ઠાકર. તો મિત્રો મેં તમને કીધું તો જેમ કે રાજકોટથી આપણી સાથે આવવાના છે ચિરાગભાઈ પ્રચલ ફૂડ. કેમ છો? જય માતાજી. જય માતાજી, જય સિયારામ બધાને. ને આજે આપણે જઈ રહ્યા છે પાળ ગામ, ઠાકરધણી ઠાકરના દ્વારે. હો ભાઈ. અત્યારે તમે લોકેશન જોઈ રહ્યા છો. મવડીથી જરાક આગળ જતા પાળ ગામ આવી છે. ત્યાં બધા ઝંડા ને એવું બધું રાખ્યું છે, પણ અત્યારે અમને કોઈ જાતનો ખ્યાલ નથી કે ભાઈ ક્યાં છે, શું કઈ રીતના છે. પણ અત્યારે નવું મંદિર આ રહ્યું આંબે પીરની જગ્યા જઈએ છે. આવી ગયું જો. હા, આંબે પીરનું ધામ. તો આ જગ્યા આપણે પહોંચી ગયા છે ને હું અને ચિરાગભાઈ બંને ભાઈ જાશું અંદર. ઓલા ભાઈ પાસે રખાવી દઈએ. ચાલો. મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ પાળના ઠાકરે અને કોણે કોણે આ મંદિરે આવીને દર્શન કર્યા છે કોમેન્ટ કરતા રહેજો અને ના આવ્યો તો આ જગ્યાએ આવજો. પાળના ઠાકર બહુ મસ્ત મંદિર છે ને મંદિરના પણ તમને દર્શન કરાવું. સંત શ્રી
આંબેવ પીર. હું વિનંતી કરીશ ઘનશ્યામભાઈ હેરભા શહેર ભાજપ અગ્રણી આપણા આમંત્રણને માન આપી પધારેલા છે. તો ઘનશ્યામભાઈ હેરભા શહેર ભાજપના અગ્રણીને હું વિનંતી કરીશ. નકલંગ મંદિર સતાંબેપીર ધામ 200-250 વર્ષ જૂનું ઐતિહાસિક જગ્યા છે. આ કોઈ મંદિર નથી, પણ આ જગ્યા છે જેનું કોઈ બેહારેલું નથી. આ સ્વયંભૂ જગતનો નાથ, અખિલ બ્રહ્માંડનો માલિક શ્રી દ્વારકાધીશ પોતે એક નહીં, બે નહીં, 4-4, 5-5 ફેરે આંબેપીર બાપાના કામ કરવા આવેલ છે. હાજરા હજુર છે હાજરા ઉજુર જ અજર જ છે. આ જે મૂર્તિ છે અંદર નકલંગ ભગવાનની, દ્વારકાધીશની, બધી મૂર્તિ સ્વયંભૂ છે. બરાબર. કોઈ વેચાતી લીધેલી કે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી કે કહાણા બજારમાંથી લીધેલી નથી. પછી મેં જોયું અંદર ગોલ્ડનું સુશોભન કર્યું છે સિંહાસન. હા, તો ઈ દાદાને આપણે જે ઠાકરને બિરાજમાન કર્યા છે ત્યાં, ઈ સોના મઢી જ છે કમ્પ્લીટ. અત્યારે જે સિંહાસન છે એ સોનાનું સંપૂર્ણ છે. કારણ કે જ્યારે 200 વર્ષ પહેલાં આ જગ્યા જ્યારે જૂની હતી, આ મંદિર નવું બન્યું પહેલાં, ત્યારે પણ આ જગ્યાના ચાંદીના બાયણા હતા. શું વાત છે. અને 200 ખુદ વર્ષ પહેલાં. સાક્ષાત વાલા મિત્રો અહીંયા દ્વારકાધીશ ભગવાનની હાજરી છે. જેમ દ્વારકા આપણે જઈએ છીએ અને કહેવાય ને ખાલી ધજાના દર્શન કરી લ્યો ને તો તમારા ધજાગરા ન થવા દે, એમ અહીંયા ઠાકર આપણા રંગીલા રાજકોટમાં બિરાજમાન છે. ને આપણા આંગણે સાક્ષાત ગંગા વહેતી હોય ને એવું આપણા આંગણે પ્રેરણાભૂત કાર્ય છે. ને આપણી સાથે તમારો થોડો પરિચય આપી દો. મારું નામ છે નિલેશભાઈ ભગત. આ તમે વાત કરી દ્વારકાધીશ હાજર છે, એનું પ્રમાણ હજી આ ગઈકાલે જ અમારે થંભ ઊભો થયો નકલંગ ભગવાનનો. શું વાત છે. હા, 18 થી 16 સેકન્ડમાં કોઈ સ્તંભ સ્વયંભૂ ઊભો થયો સોપારી ઉપર. જોવો જી. આ વર્ષોથી આવેલું આવે છે. જે સ્તંભ હતો એને પ્રમાણ રૂપે નીચે 4 આંગળ 5 આંગળ આપણે વજાયેલી જગ્યા રહીએ અને સ્વયંભૂ સોપારી ઉપર આખો ઊભો થાય છે. બરાબર. તેથી 2 દિવસ કાલ કા 2 દિવસ જ થયા છે એને ઊભો થયો ને. અને આ સામે જે મંદિર રહ્યું ને ત્યાં બાપાની જીવતા સમાધિ છે, આંબેપીર બાપાની. આંબેપીર બાપાની. હા, ત્યાં જીવતા સમાધિ છે. દળ કોટડી પાસે, જસનળ પાસે ગઢ કોટડી ગામ આવેલું છે. રાજાશાહી વખતમાં જાગુવારા કરીને કાઠી દરબાર હતા. એમને અંગ્રેજશાહી વખતમાં ફાંસીનો હુકમ કરેલો. એને મનોમન કહો કે તમારા મારા જેવા ભક્તોએ કીધેલું કે પાડના ઠાકરને સ્મરણો તો કંઈક આમાંથી તમને ઉગાડે. એટલે એને મનોમન એવી ટેક લીધી કે જો અમારા પાડના ઠાકરની કે મને આમાંથી ઉગાડે તો જે કાંઈ મારી પાસે છે એ સ્ટેટ હતા પોતે. બરાબર. એનું અડધું અડધ જગ્યાને અર્પણ કરીશ જે કાંઈ છે એનું. એટલે તમને કીધું ને ચાંદીના બાયણા ત્યારે હતા, એ ટાઈમના સ્ટેટ આવેલું છે. બરાબર છે. એટલે જ્યારે દળકોટલીના કાઠી દરબારને ફાંસીનો હુકમ કર્યો ને ફાંસીમાં માટલે ચડાવવા આવ્યા ત્યારે 1 નહીં 2 નહીં 3 વાર પાડના ઠાકરે દળકોટલીના કાઠી દરબારના દોયડા તોડી નાખ્યા. એના પ્રમાણ રૂપે આ જે મૂર્તિ છે અંદર ને 7 ઘોડા છે એટલે પૂજામાં, એમાંથી એક ઘોડાનું પૂંછડું ખંડિત છે, તૂટેલું છે. એમને ત્યાં જઈને ફાંસીઓ તોડાવી, ફાંસીઓના દોયડા ત્યાં તૂટે અને લોહીના ફુવારા જગ્યામાં થાય. ઘોડાને તકલીફ પડે નહીં પડે એટલે. આ દાદાના પરચા. હા, અને બીજી એક વાત કહી દઉં તમને, સત્તાધાર તમે ગયા હોય તો ત્યાં આંબાજળ છે. હા, એ આ બાપાએ પોતે જ ત્યાં ગેડીઓ મારીને કરેલું છે. એના જ નામ ઉપર નામ પડ્યું છે આંબાજળ. બરાબર. પછી આ પાછળ ગઢ છે જો સામે, દરબાર ગઢ. આ બાપા અહીંયા ગાયું ને ભેંસુના ગોવાર હતા. આંબા બાપાજી અમારે થઈ ગયા ને, જે તે સમયે માળામાં મગ્ન છે, ઠાકરની માળા કરતા હશે ઝાડવા નીચે, તું ઠાકર ઠાકરનું સ્મરણ લાગી ગયું છે. અને ત્યાં ખેતર હતું ટીલારા શાકના પટેલના મારા ગામનું. આ ઢોર બધું ચરી ગયાનું ખેતર. ત્યારે તો બીજો કંઈ ઉદ્યોગ ધંધા તો હતા નહીં, બધા ખેતીવાડી ઉપર તો બધાનું ધંધા પાણી બધું હાલતું હોય. એટલે પોતે 5 જણા ગામના જોવા જાય છે, જે મેન પટેલો હોય છે આપણી દેશી ભાષામાં કે પટેલો આગેવાનો. ત્યાં આપણું ખેતર તો હાવ દોરું કરી નાખ્યું. હાલો આપણે દરબાર આગળ જઈ ગયેલા ભગતને તમે લઈ આવ્યા હો કે અમારી તો પથારી ફેરવી નાખી. દરબાર ગઢમાં પોતે ગયા અને બાપુ પોતે ભેગા આવે છે. અને બાપા તો એની માળામાં મગ્ન જ હતા, લીન જ હતા. અને પાછા આવીને જોવે હતું એનાથી ને હવાયું થઈ ગયું. અને ઓલા 5 જણા મૂંઝાઈ ગયા કે આપણે જોઈને જઈએ તો આ કેમ આ થઈ ગયું. પાછું એનું નિશાને આપે છે, જે ગાયુના દાબલા એના હગડે મળે, છાણ, શું વાત. બધું.
હતું એનાથી ને સવાયું થઈ ગયું. આવા ઐતિહાસિક પરચા અનેક છે. પરચા છે. બાપાએ મડા પણ ઊભા કરેલ છે. વાહ ભાઈ. તો તમે અત્યારે સુધીમાં કેટલામી પેઢી આ ચાલી રહી છે? અત્યારે બાપાની ઓમ 7મી પેઢી છે, હું એમની 5મી પેઢી છું, આંબેઉપીર બાપાની. બરાબર. હવે કોઈ ભાવિક ભક્તોને અહીંયા આંબેઉપીર દાદા પાસે ઠાકરના દ્વારે આવીને કાંઈ અરજી કરવી હોય તો એમાં કેવી રીતે હોય? તો શું લોકો અહીંયા આવે અને એમની મનોકામના પૂર્ણ થાય? ઘણી જગ્યાએ કેવું હોય, શ્રીફળ હોય, તો અહીંયા ઘણાને નો ખ્યાલ હોય, તો આપણે વિડીયોના માધ્યમથી બતાવીએ કે આ રીતે તમે દાદાને અરજી કરી શકો, કામ પૂરા થાય એના માટે. અમારે આ ઠાકર બાપાનું ને બાપાનું એવું છે, પૂનમ અને બીજ બરાબર. એમાં મુખ્ય છે. બાપા રહ્યા એને પીરનો થાપો છે. બરાબર. હિન્દુમાં પીર ન હોય પણ આ બાપાને પીરનો થાપો છે. મક્કા મદીના 101 ઓલી આવે એમને થાપો આપેલો છે. એની પીરાઈ પૂરી પ્રમાણ લેવા આવ્યા હતા અહીંયા આ જગ્યામાં આજથી પોણા 200 વર્ષ પહેલાં. ત્યારે એને મક્કા મદીના ઓલી અહીંયા આવ્યા જગ્યાએ, એને એમ કીધું કે ભાઈ તું ભગત પીર છો? તો બાપા કે ભાઈ હું તો કાળા માથારો માનવી, હું કાંઈ પીર નથી. એટલે કાંઈ માણાના મોઢે ગયડા બંધાય નહીં, માણા તો બધુંય ગયા, એમ ન હાલે. તમારે એમનું પ્રમાણ દેવું જ પડે કે હું નહીં કહેતી કરે એ મારું ઠાકર છે, મારું કાંઈ આ જગતમાં હાલતું નથી. એ મક્કા મદીના ઓલિયા એવી કીધું કે અમે ખીર જમવી છે ને તમે તમે બનાવો નહીં, અમે કહીએ અમને જમો. બરાબર. એ અમારા ઘરમાં ગરમ ખીર જમવી છે. એટલે મક્કા મદીના જે તે સમયે ઓલી આવેલા એમને ખપ્પરની માથે ઓલું બાંધ્યું હોય લગોટ જેવું. એમને કીધું બાપાએ તમે એની માથે ઢાંકી દો. બરાબર. એની માથે એને ઢાંકી દીધું ને એને ઠાકરે સ્મરણા બાપાએ સ્મરણ કર્યું. મક્કા મદીના ઓલિયાઓને 101ના ખીરના ચક્કર છલકાઈ ગયા ખીરથી. એને પરચો આપ્યો. એમને પડતો તેથી લોકો એવું કીધું તું પીર નથી બાપા, પીરનો પીર આંબેઉપીર છો. આંબેઉપીર છે એટલે એમને પીરાય છે બાપાને, ઠાકર આઈને પીરાણું. દ્વારકાધીશના આશીર્વાદ છે એટલે પછી પૂરું 100%. આમાં કયા કયા વર્ણના લોકો આવતા હોય છે? આમાં તો એવું છે, પેલા તો અમારે બાપા છે એ ભરવાડ સમાજના છે, બરોબર. દોઢ કોટડીના કાઠી દરબારની અમારી જગ્યા ઠાકર બાપાનો પરચો છે. જાડેજા દરબારની મરેલી ભેંસ સજીવન કરી એનો પરચો છે. આયર ડાયરાને પરચો છે. પટેલ છે જેનું આ તમને હમણાં ખેતરની વાત કરી એમને પરચો. એટલે ટૂંકમાં કઈ તો 18 આલમને આ જગ્યાનું માતમ એટલું છે. બરાબર. ઘણા બધા મિત્રો આપણા વિડીયો જોવે છે, તો કદાચ કોઈને અહીંયા લોકોને આવવું હોય તો આપણું અહીંયાનું લોકેશન શું છે એ ખાસ સમજાવી દો. આ પાડ ગામ છે, તાલુકો રાજકોટ ને જિલ્લો લોધિકા. પાડ ગામ અને ગમે એને પૂછો પાડના ઠાકરે જવું આજુબાજુના ગામમાં લઈ જાય, તમને રાતના ગોતતા અહીંયા મૂકી જાય. બાકી ઠાકરનો હુકમ થાય એટલે એ તો અને એનો હુકમ થાય એટલે ગમે ત્યાંથી તમને બોલાવી જ લેવાના છે. 100%. આમને નો બોલાવી લીધા. હા એમ એનો હુકમ થવો જોઈએ. અને અખિલ બ્રહ્માંડનો નાથ જે આપણા બધાનું પાલન પોષણ કરે છે, એક સાંભળવા જેવી વાત છે. આપણા બધાનું પાલન પોષણ કરે છે. એ આવીને બાપા આગળ રોટલો માંગેલો છે અને બાપાએ એને જમાડેલા છે. એના પ્રતિક રૂપે હજી એક બાપાને ટુમરી આપી ગયા છે દ્વારકાધીશ પોતે. વાહ ભાઈ વાહ. બાવાના સ્વરૂપમાં આવીને હજી જગ્યામાં છે. અને હાલમાં હજી એક બાપાજી આપણે આંબા બાપા થઈ ગયા એમની પાઘડી પણ છે. અને બધી મૂર્તિ છે એ મેં તમને કીધું એમ સ્વયંભૂ છે દ્વારકાધીશની. મિત્રો નિલેશ ભગતે તો ઘણી બધી એમની કહેવાય ને પરચા વિશે, જેમની પોતે 5મી પેઢીએ થાય તો એ ઘણું બધું માહિતી આપણા સુધી પહોંચાડી, જેથી આપણે આવનારી પેઢીને આજે આ વિડીયોના માધ્યમથી આવનારી પેઢીને પણ આ માહિતી મળે. તમે જે જિલ્લામાંથી આ વિડીયો જોવો છો એ પણ કોમેન્ટ કરજો અને એક વખત જીવનમાં ઠાકરના દ્વારે આવજો, તમારી બધી મનોકામના પૂર્ણ થાય. અને જેમ નિલેશ ભગતે કીધું એમ બીજ અને પૂનમના દિવસે અહીંયા હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે, દર્શન કરતા હોય છે. તો તમે પણ પધારજો ફેમિલી સાથે અને આ વિડીયો વધુ ને વધુ શેર કરજો. બોલો પાડના ઠાકરની જય, આંબેવા પીરની જય. આ ઠાકરના દર્શન તો ભાઈ જેના ભાગમાં હોય ને મળે. થાય. અડધી રાતે જો હોકારો દઈને ઊભો ન રહે તો પાડનો ઠાકર નો કહેવાય બાપ. તો નિલેશ ભગત, મારે એક બીજો એક પ્રશ્ન હતો કે અત્યારે જે આ સમૂહ લગ્ન કરી રહ્યા છો એ કઈ તારીખે છે? એમાં એવું છે ખાલી સમૂહ લગ્ન નથી, અમારા 10 દિનનો પ્રોગ્રામ છે. 26-11 થી ચાલુ થાય છે, 5-12 લગી. પેલા 26-27-28 3 દિવસ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો વિષ્ણુ યાગ યજ્ઞ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો. બરાબર. આ દર વર્ષે હોય છે? ના, પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા તો એક જ વાર થાય ને. બરાબર. આ 200 વર્ષે બાપાની જગ્યાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા સ્થાપના થઈ. એટલે 3 દિવસનો એ પ્રોગ્રામ આવ્યો. એ શ્રી રામદેવપીરજી મહારાજનો સ્તંભ હમણાં મેં તમને કીધું ઊભો થયો સોપારી ઉપર. એક એ અમારે મોટા મોટું આયોજનનો એક ભાગ હતો. બીજું 11 દીકરીઓના સમૂહ લગ્ન છે, એ ભરવાડ સમાજની છે. અને જો અમારી તો એવી ઈચ્છા છે ભગવાન દ્વારકાધીશની દયા દે તો કાયમી આવા કાર્ય સમૂહ લગ્ન કે જે કાંઈ જે ભગવાનના નામે સેવા થાય એટલી અમને કરાવવાની ઈચ્છા છે.
પછી તો એનું હાલે, ધણીની ઈચ્છા હાલે, આપણી તો હાલે નહીં. ઠાકર ધણી કરી ઠાકર કરે ઠીક, બાકી બાકી બધું બધું ઠીક, સાચી વાત છે, સાચું. સાચું. અમારો ઠાકરનો ઠાઠે એવો છે કેમ કે અમારે ઠાકર ફિલ્મ પેલા એવા હતા જે આપણે હેલિકોપ્ટરમાં જાન લઈને ગયા છે અમારા ઠાકરની. પછી અત્યારે હેલિકોપ્ટરનો ટ્રેન્ડ આપણે રાજકોટમાં આવ્યો છે. અને ફિલ્મ પેલા આપણે હા ઠાકરે ફિલ્મ પેલી આપણે ટ્રેનમાં શરૂઆત કરી હતી જે આપણે હેલિકોપ્ટરમાં ગયા હતા. જાન લઈને હેલિકોપ્ટરમાં ગયા. હું ગળકોટડીથી આવું છું, બાબરા તાલુકાનું ગળકોટડી ગામ. મારું નામ રાવતભાઈ વાળા છે. હું જગાવાળાનો વારસદાર છું. આ જગ્યા પાળ ઠાકર દાદાની ત્યાં આશરે આજથી 200 વર્ષ પહેલાં મારા વડવા જગાવાળાને 18 ખૂન સાબિત થયા હતા અંગ્રેજ સલ્તનત વખતે. ત્યારે એમને ફાંસીનો હુકમ આવ્યો હતો અને એ દરમિયાન એમના દીકરા કાળુવાળાએ એમને યાદ કરાવ્યું કે ભાઈ પાળ આપણે એકવાર માનતા કરી હતી ને આપણું કામ થઈ ગયું હતું, તો બાપુ અત્યારે આપણી પાસે છેલ્લો રસ્તો છે, પાળ માનતા કરો ઠાકરને. અને ત્યારે જગાવાળાએ જેલમાંથી એવી માનતા કરેલી કે હે દાદા પાળના ઠાકર, જો મારી ફાંસી તોડી નાખો તો હું મારું અડધો ગરા પાળ ધરી દઈશ. વાહ ભાઈ વાહ. અને 3 વાર ફાંસી તૂટી ગઈ હતી અંગ્રેજ સલ્તનત વખતે. પછી 3 વાર તૂટે એટલે નિર્દોષ થાય. પછી જગાવાળા અહીંયા આવી અને એની માનતા પૂરી કરે છે. આંબે બાપાને પગે લાગી અને બધું ઈ ધરે છે, એનું અડધી મિલકત અહીંયા. જેમ બોલ્યા હતા એ પ્રમાણે. હા, જે બોલ્યા હતા એ પ્રમાણે. આ ઈ પરચો છે દાદાનો. આ સાક્ષાત પરચા છે મિત્રો. ને આપણે તો રંગીલા રાજકોટમાં અહીંયા સાક્ષાત દાદા બિરાજમાન છે ને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે 200 વર્ષનું ધર્મ ઉજાગર છે ને અહીંયા હાજરા હાજર છે. માથું મૂકો ને દુઃખ દૂર થાય એવી જગ્યાએ. હા. બરાબર ને? આજે પણ અમે ગમે તે માનતા કરી દાદાનું નામ લ્યો એટલે ઈ કામ આપણું તરત થઈ જાય. અને ગમે ત્યાં જાઓ કોઈ દી પાછી પાની કરવાની નથી થતી. પણ નીતિ રાખો તો ઠાકર હારે રે. કોકના ગળા કરી તો ભગવાન આપણી હારે ના રે. એ રાખવું પડે. તમે ગામનું કોકને દુઃખ આપીને પછી માનતા કરો તો એ કામ ન થાય. નીતિ તમારી હોય તો તમારે હારે રે ભગવાન. આજે આ સંયમ જે આ બધી મૂર્તિ રહી ને એ બાપાનો આગલો જન્મ ટીકરમાં હતો. ટીકર. ટીકર બાપાના હાથે ગામને ને ઓયરાને તોરણ બાંધવાનું નક્કી કર્યું હતું. આવી રીતે એક ભગત છે કોઈ, એ ગામને ને તોરણ બાંધે છે, ઠાકર નહીં. બાપાનું હામયું ગામ આખા 5-7 ગામના ભેગા થયા, નક્કી કર્યા બરાબર અમે હાયલા. ત્યાં સુબો આવ્યું કે ભાઈ આ બધી શેની ધમાલ છે. બરાબર. એટલે કીધું ભાઈ આ ભગત છે, એના હાથે ગામને અને આ ઠાકરના ઓયરાને તોરણ બંધવું. એટલે સુબો કે આ તો તમારા શું ગામ લોકોનું રાજ હાલે છે કે તમે મન ફાવે ઉત્સવ કરો. ગામથી આગળ સુબાને હાથમાં નાળિયેરની લઈને આવેલા. જરાક આગળ ગયા એટલે બાપાએ કીધું કે હું જરાક આવું. હવે જ્યાં મંદિરે સુબા પોગે ને ત્યાં અમારા બાપાએ ત્યાં ઠાકરને દ્વારકાધીશને સ્વયં પ્રાર્થના કરી કે હે ઠાકર, જો મારી પૂજા સાચી હોય તો આ સુબો તને ત્યાં તોરણ બાંધે ને એ મોટું ભોમા ભંડારાઈ ગયા. અને બાપાએ ત્યાં દેહ છોડી દીધો. વાહ ભાઈ. આ ઈ જગ્યા. હવે એ જ આ મૂર્તિ સ્વયં આ બાપાનો બીજો અવતાર. આમ બધા દ્વારકાધીશ આ જગતનો નાથ તમે કહો ને એ 12 વાગે જાગ્યો. જાગ્યા એટલે રૂક્ષ્મણીએ કીધું કે પ્રભુ આ તમે ઓચિંતાના? તો કે મારો જગતમાં હું ભૂખા કોઈને હુવારતો નથી, પણ મારો એક ભગત એના નાના છોકરાને ભૂખે. એટલે રૂક્ષ્મણી કે તો મારે જોવો જ ભગત, કારણ કે એ તો જાદુગર હતા, પોલિટિશિયન મહાન. હાજો. રથમાં બે ને મૈકાની આગળ જરાક નીકળી એટલે ઉતારા કે ભગત એ બાજુના ગામમાં કે નિવેદ હતા માતાજીના, લ્યો આ પ્રસાદી ખાઓ. લાપસી દીધી, બધાએ ખાધું. પછી છોકરાને માન હુઈ ગયા. અમારા બાપાને જરાક ઝોલવું આવ્યું એટલે અવાજ આવ્યો કે ભગત. એટલે અમારા બાપાએ શું કીધું કે આખા દીનો આ હાલી વિચાર કરતો ફાસ્ટ થાય છે.
વળી બીજો અવાજ આવ્યો. બાપા કે હવે આમાં તો ત્રીજો અવાજ કીધો ને કે ભગત તું જાગસ કે હૂતો છો. ત્યારે અમારા બાપાએ કીધું હું હૂતોય નથી જાગતોય નથી, પણ તું જે અવાજ કરે ને મોઢેમાં જ વાત કરે એટલે હું કહું. એટલે ત્યાં મચ્છોમાં પ્રગટ ત્યાંને કીધું હું મૈકાની મચ્છો છું, અહીંથી તું પાર ગામે જ્યાં ત્યાં તારું પીરાનું પ્રગટ થાય છે. એટલે અમે ભરવાર ભગવાનના બાપની માની નહીં. એમ કે આમ કરો એમ કે કાંઈ પરમાન દે કઈ તો આપણે કઈ આમ એટલે કે હું તો આમ રાખ લીધા મતલબ. એટલે એ બાપાને માએ પરમાન દીધું કે તું જેવો પારના પાદરમાં પગ મેલીને કૌલી ગાય હામી મળી. કૌલી એટલે હાવ બ્લેક હોય, એક રૂવાળું બીજું હોય બ્લેક. એ છાણનો પોતરો કરે ને એમાં હોપારીને પાવલી નીકળશે. એટલે જેવો બાપાએ પગ લીધો સીમારે એ હોપારી કૌલી ગાયે પોતરો એમાં નીકળી અને બાપા ત્યાંથી હાલતા ગયા. આ જે મૂર્તિ રહી, કારણ કે આ તો બધી બાપાની ઓલા બહુની હતી. પછી બાપાની અહીંયા ભક્તિ થોડી 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 પછી પહેલી જ વાર ગામમાં આવ્યા એટલે સ્થિતિ જરાક નબળી હતી કે ગોવાર અમે કાલથી તારું શિરામણ જ આવશું નહીં. અમારા બાપાએ ને અમારા માને કીધું કે આ પાર્ટી ના પારી કેવી રીતે વારું કાઢ્યું. ત્યારે અમારા માને દ્વારકાથી જગતનો નાથ જેને આપણે કહીને એને અમારા માને પૂજાયું. અમારા માએ નક્કી કર્યું બે છાણા ખોપાઈમાં બાંધી દે કે તમારે ભગત બધા ખાવા બે ને આમ આગું બે ને ખોટે ખોટા કે ખાવું તોય વાંધો. તો એના જેવા વળી એમ કે બે દીધા ટીપી રોટલો લે એમાં આઘો બે. બપોર થયું દ્વારકાધીશ પોતે બાવાના રૂપમાં આવ્યો. તારી આગળ બે રોટલા છે, તારો જીવ નથી આવતો. એટલે મારા બાપાએ કીધું કે પ્રભુ એમાં છે ને ધૂપ કરવાના છાણા છે. અરે કે ખોટું બોલમાં અહીં બે હાયરો ખોલ બે રોટલા ગરમ ગરમ દ્વારકાથી જો ખાધું હોય ને જગા પાયના ઠાકર આમ બે ગીર આવી બે એક એક ખાધું. પછી કુંબરી એક કુંબરી એ ક્યાં પાણી ભરી આવી ભગત. એટલે મારા બાપા પાણી ભરવા ગયા. એટલે આ સાધુના ભાઈ હતા ભાઈ તો અગ્ર જતી ગયા. બાપાએ આજુબાજુ જોયું, આ સીમ કોઈ દેખાતું નથી. બાપા તું જે હતા આ પહેલી વેલા એનો પૂજાનો અહીંથી પરચો ચાલુ થાય. રામચંદ્રજી, સીતાજી અને ઠાકર એ આ મૂર્તિ ત્યાં મેલી દીધી. અમારા બાપાની નજર ગઈ ત્યાં દ્વારકા વાળો કે હવે જમઘર ભારી ગયો કે ભાગીને કેટલાક દી ભાગશે. એટલે એ થયો આ પહેલા એ અવતારનું આ 3થી શરૂઆત થઈ. અને અહીં જે બાપા આવ્યા ગામમાં કીધું એની પધરામણી કરી અને સેવા પૂજા કરતા. આપણે આમ પૈસા ઓલા બેઠા આપણે આયરે તો બધા જઈ જવાનું. હા આઈડી કે કરી
વાડ મસ્ત આવે. સમૂહ લગ્નમાં તો જાહેર આમંત્રણ છે 5 તારીખે સવારે એટલે ત્યારે તો આપણે આ બધી